હાલો મિત્રો, નમસ્કાર. હું વજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ચિત્તલ, જે આપણે અમરેલી તાલુકામાં આવેલું છે, અમરેલી જિલ્લામાં, જ્યાં આપણે મિની સનેડા બનાવે છે. તો મિત્રો, આપણે આજે સનેડો લેવા જ જઈએ છીએ. આ તમે જુઓ કે આપણે પિકઅપના ડાગડા મૂકવા છે અને આ પિકઅપ ચાલુ છે આપણી. તો મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો મિત્રો. એ આજે આપણે જઈ રહ્યા છીએ સનેડો લેવા. તો મિત્રો, આ તમે જોઈ શકો છો કે આપણે જે પવન ચક્કી છે ત્યાં પવન ચક્કીએ આપણે થોડીક ઊભા રહીએ કે તમે જુઓ કે પવન ચક્કી કેવી રીતે ફરે છે. ક્યાં જે પિકઅપ છે આપણે બ્રેક મારી અને ઊભી રાખી દઈએ. પવન ચક્કી જુઓ મિત્રો, આ તમે જુઓ કે કેવી રીતે ફરે છે પવન ચક્કી. મિત્રો, દેશ આપણે ચિત્તલ સુધી પહોંચતા ઘણી બધી પવન ચક્કી આવે છે રસ્તામાં. લગભગ એ વિસ્તારમાં લગભગ વધારે પવન ચક્કી છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે પવન ચક્કી ફરે છે મિત્રો. વિડીયોને મિત્રો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારા વિસ્તારમાં પણ એવી પવન ચક્કી છે મિત્રો. તો મિત્રો, આ આપણી પિકઅપ છે. તમે જુઓ કે આપણે આ પિકઅપ લઈને ચિત્તલ જઈએ છીએ કે જે પિકઅપમાં આપણે ચિત્તલ સનેડા બનાવે છે તેમાં આપણે. તો મિત્રો, આપણે અત્યારે બાબરા પહોંચી ગયા છીએ અને આપણે ટૂંક જ સમયમાં હવે ચિત્તલ છે જેને મિની સનેડાનું લોકેશન કહી શકાય, જ્યાં અઢળક સનેડાના વર્કર્સ આવેલા છે. એટલે કે સનેડા મેન્યુફેક્ચરિંગ પણ ત્યાં થાય છે. તો આપણે ટૂંક જ સમયમાં અહીંયા પહોંચી જઈએ. મિત્રો, અમે આપણે પહોંચી ગયા છીએ ચિત્તલની અંદર. તમે જુઓ કે આ ચિત્તલનું આપણે જે પાટિયું છે તે આવી ગયું છે. આ તમે જુઓ અને આપણે પિકઅપમાંથી ઉતરી ગયા છીએ અને હવે મિત્રો જઈશું આપણે સનેડા. જુઓ કે તમે જુઓ કે અલગ અલગ સનેડા હોય છે, અલગ અલગ એજન્સીમાં, એટલે કે અલગ અલગ સનેડાના માર્કેટ હોય છે. આપણે પહોંચી ગયા છીએ દ્વારકેશ સનેડામાં. તમે જુઓ કે એની શું કિંમત છે, કેવા ભાવ ચાલ છે તમે જોઈ શકો છો મિત્રો. દ્વારકેશનો સનેડો છે ને તે 1,40,000 રૂપિયા છે. તમે જુઓ કે જે મિની સનેડો છે ત્યાં આપણને પસંદ હોય તો ત્યાંથી આપણે આગળ જઈશું. તમે જુઓ કે આગળ જે દાવડાવાળું છે, એટલે કે જે દાવડાની એજન્સી છે તેમાં આપણે ત્યાં પણ ઘણા બધા આપણે મોડલ જોવા મળ્યા છે. તમે જુઓ કે 4 વ્હીલ સનેડા છે, 3 વ્હીલ સનેડા છે, પછી અલગ અલગ સનેડા આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો મિત્રો કે આની કિંમત છે મિત્રો આપણે 1,30,000 રૂપિયા કીધી છે જે દાવડા એજન્સી છે તેમાં. તો પણ ત્યાં પણ આપણને પસંદ આખો બનાવવાનો પૈસો. હા, તમે જોઈ શકો છો. તો આપણે આ જે મિની સનેડાના ટેલર બનાવશું ત્યાં આપણે સ્થળ ઉપર ગયા કે ત્યાં કેવી રીતે ટેલર બનાવવું તમે જોઈ શકો છો વિડીયોમાં લાઈવ. જુઓ મિત્રો, તમે જુઓ કેવી રીતે બનાવે છે ટેલર અલગ અલગ. તો પછી આપણે જમવાની જે હોટલમાં આપણે વહી ગયા જમવા માટે તમે જુઓ કે આપણને
જે કે મિત્રો સાથે હતા કે ભૂખ લાગી તો આપણે જમીએ તો આ હોટલમાં પહોંચી ગયા જમવા પાછા શનિયાળામાં આવી ગયા. તમે જુઓ કે આ જે મિની ટ્રેક્ટર આવે છે એ ટાઈપના વાળા એ પણ અલગ અલગ મોડલના અલગ શનિયાળા બનાવેલા હોય છે. તમે જુઓ કે આ તમે જુઓ કે મિની ટ્રેક્ટર એ બી માસ્ટર જેને કહી શકીએ. તો ફરીને આપણે પાછા ચામુંડામાં આવી ગયા. ચામુંડામાં કેટલા શનિયાળા પડ્યા છે તેની શું કિંમત છે ને સ્ટોક કેટલો છે એ બધી આપણે વિગતવાર માહિતી લીધી. અને પણ ત્યાં પણ આપણને શનિયાળો પસંદ ન આવ્યો. ત્યાં પણ આપણને ઘણી બધી માહિતી આપી ચામુંડાવાળે, પણ ત્યાં પણ આપણને શનિયાળો પસંદ ન આવ્યા. તો મિત્રો આપણે જે પાછા દાવડામાં પાછા વ્યા છીએ. દાવડાના 2 એજન્સી છે, તેમાંથી આપણે એક એજન્સીમાં આપણે જે દાવડાનો શનિયાળો આવે છે તે આપણે પસંદ કર્યો છે. મિત્રો તમે આ જોઈ શકો છો વિડીયોમાં કે કઈ રીતે મેન્યુફેક્ચરિંગ કરે છે, કઈ રીતે બનાવે છે, કઈ રીતે કયા ડિપ્રેશન આવે છે, પછી એમાં એન્જિન છે એ કઈ કંપનીનું એન્જિન આવે છે. તો સૌપ્રથમ પહેલાં તો આપણે શનિયાળો પસંદ કરવાનો છે. મિત્રો જે આપણે આ શનિયાળો તો તમે જોઈ શકો છો કે આપણે શનિયાળો પણ ગાડીમાં ઓલરેડી